નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। ગીધની આંખો દેખાયેલી સત્ય ઘટના। હે દેવી પાર્વતી, આ પ્રાચીન કાળની વાત છે। કોઈ રાજાના રાજ્યમાં નગરથી બહાર એક વિશાળ વૃક્ષ પર એક ગીધ અને તેની ગીધણી રહેતા હતા। તે વૃક્ષ પર તેમનું જીવન મોટા સંતોષથી પસાર થતું હતું। તેમને દરરોજ પૂરતું ભોજન મળી જતું હતું, એટલે ભૂખ્યા રહેવાનો વખત ક્યારેય આવ્યો નહોતો। એ જ કારણ હતું કે ગીધ અને તેની પત્નીએ ક્યારેય તે જગ્યા છોડીને બીજે ક્યાંય જવાનો વિચાર પણ નહોતો કર્યો। એક દિવસ જ્યારે સાંજ ઢળવા લાગી અને ઠંડી હવાઓ વૃક્ષની ડાળીઓને હલાવવા લાગી, ત્યારે ગીધની પત્ની પોતાના પતિને કહે છે, સ્વામી, આજે તો ઠંડી એટલી વધી ગઈ છે કે રાત પસાર કરવી ઘણી મુશ્કેલ થઈ રહી છે। કંઈક એવી કથા સંભળાવો જેમાં જ્ઞાન પણ હોય અને મનને શાંતિ પણ મળે, જેથી આ લાંબી રાત કોઈ મુશ્કેલી વિના પસાર થઈ જાય। પત્નીની આ વિનમ્ર પ્રાર્થના સાંભળીને ગીધ પ્રેમથી હસ્યો અને કહે છે, હે પ્રિયે, આજે હું તને મારી જ આંખોથી જોયેલી એક એવી કથા સંભળાવીશ જે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે। આમાં જણાવેલી 4 વાતો જો મનુષ્ય પોતાના જીવનમાં ઉતારી લે તો નિશ્ચિતપણે તે કોઈ મોટામાં મોટા સંકટમાં પણ નહીં ફસાય, અને જો કમનસીબે સંકટ આવી પણ જાય તો તેમાંથી ખૂબ જ ઝડપથી બહાર નીકળી શકશે। આ કથા રસપ્રદ પણ છે અને જીવનને દિશા આપનારી પણ, તેથી ધ્યાનથી સાંભળજે। ગીધ કહેવા લાગ્યો, હે ગીધણી, આ તે સમયની વાત છે જ્યારે આપણા લગ્ન પણ નહોતા થયા। આ જ વૃક્ષ પર હું એકલો રહેતો હતો અને મારા કેટલાક સાથીઓ પણ અહીં રહેતા હતા। ત્યારે આ કથા મેં આ જ રાજ્યના રાજા પાસેથી સાંભળી હતી અને જે કંઈ બન્યું હતું તે મેં મારી આંખોથી પણ જોયું હતું। તે જ કથા આજે હું તને સંભળાવવા જઈ રહ્યો છું, કારણ કે તેનાથી મનુષ્યનું નસીબ કઈ રીતે બદલાય છે તે સ્પષ્ટ થઈ જાય છે। ઉત્તમની કથા અને સાધુના ઉપદેશો। કોઈ નગરમાં ઉત્તમ નામનો એક યુવક રહેતો હતો। એક દિવસ કોઈ કામને લઈને તેનો પોતાના પિતા સાથે ઝઘડો થયો। ક્રોધમાં તેના પિતાએ તેને 4 સોનાની મહોરો આપી અને કહ્યું કે જા, ઘરમાં નકામો પડ્યો રહે છે, આ મહોરો લઈ જા અને બહાર જઈને કંઈક વેપાર કરીને ધન કમાઈ લાવ, જેથી તને પણ જીવનનો અનુભવ થાય। પિતાની આ વાત સાંભળીને ઉત્તમે તે 4 મહોરો લીધી અને તે જ સાંજે વેપાર કરવાના હેતુથી પરદેશ તરફ રવાના થઈ ગયો। રસ્તામાં તે સતત એ જ વિચારતો રહ્યો કે આ 4 મહોરોમાંથી ભલે તે નાનો મોટો વેપાર જ કેમ ન કરે, પણ પાછો આવીને પિતાને અવશ્ય બતાવશે કે તે પણ કંઈક કરી શકે છે, કંઈક કમાવી શકે છે। આ જ આશા અને ઉત્સાહ સાથે તે પોતાના માર્ગ પર આગળ વધતો ગયો। મુસાફરી દરમિયાન અચાનક તેની મુલાકાત એક સાધુ સાથે થઈ। સાધુ મહારાજ પણ કોઈ પવિત્ર સ્થળ તરફ જઈ રહ્યા હતા। ઉત્તમે વિચાર્યું કે શા માટે તેમની સાથે થોડી વાતો ન કરી લેવી, મુસાફરી પણ સરળ થઈ જશે અને મન પણ પ્રસન્ન રહેશે। આ વિચારીને તે સાધુ બાબા પાસે ગયો, આદરપૂર્વક પ્રણામ કર્યા। સાધુ બાબાએ તેને સ્નેહપૂર્ણ આશીર્વાદ આપ્યા અને હસીને પૂછ્યું, બેટા, તું ક્યાં જઈ રહ્યો છે? ઉત્તમે કહ્યું, સાધુ મહારાજ, મારા પિતાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે। હવે હું ક્યાંક જઈને કોઈ નાનો મોટો વેપાર કરીશ અને એક દિવસ મારા પિતાને એ બતાવીને રહીશ કે હું પણ મોટો માણસ બનવાની ક્ષમતા રાખું છું। તેમણે મને 4 સોનાની મહોરો આપી છે અને હું તેનાથી જ કોઈ વેપાર શરૂ કરીશ। મિત્રો, આ રીતે વાતો કરતા કરતા સાધુ અને ઉત્તમ બંને પોતાના માર્ગે આગળ વધતા ગયા। ચાલતા ચાલતા ઉત્તમના મનમાં આવ્યું કે આ જ્ઞાન મેળવવાનો પણ એક સારો અવસર છે। તે નમ્રતાથી સાધુ બાબાને બોલ્યો, બાબા, તમે તો પરમ જ્ઞાની છો, કોઈ એવી કથા સંભળાવો જેનાથી આ મુસાફરી સરળ થઈ જાય અને મને કોઈ એવી શીખ મળે જે પરદેશમાં મારા કામ આવે, મારો માર્ગ સુગમ કરે। ત્યારે સાધુ બાબા હસતા હસતા કહે છે, બેટા, હું તને વાર્તા તો જરૂર સંભળાવીશ, પણ મારી દરેક વાર્તાનું એક મૂલ્ય હશે। એક વાર્તાના બદલામાં હું તારી પાસેથી એક સોનાની મહોર લઈશ। બોલ, શું તું તેના માટે તૈયાર છે? સાધુની આ વાત સાંભળીને ઉત્તમ થોડીવાર માટે ઊંડા વિચારમાં ડૂબી ગયો કે મારા પિતાએ મને 4 સોનાની મહોરો આપી છે, જો તેમાંથી એક મહોર હું સાધુને આપી દઈશ તો પછી વેપાર કેવી રીતે કરીશ? ઉત્તમના મનમાં આ શંકા ઊભી થઈ, પણ બીજા જ ક્ષણે તેણે વિચાર્યું કે આ સાધુ અત્યંત બુદ્ધિશાળી લાગે છે અને લોકો પણ તો કહી ગયા છે કે વિદ્યા પ્રવાસમાં મિત્ર હોય છે, ગૃહિણી માટે સ્ત્રી મિત્ર હોય છે, રોગીનો મિત્ર દવા હોય છે અને મૃત્યુ સમયે ધર્મ જ સાચો સહાયક બને છે। વિદ્વાન માટે કોઈ જગ્યા પરદેશ નથી હોતી, મહેનતુ માટે કોઈ કાર્ય કઠિન નથી હોતું, સાહસિક માટે કોઈ મંજિલ દૂર નથી હોતી અને મીઠી વાણી બોલનાર માટે કોઈ પણ પરાયું નથી હોતું। જો મનુષ્ય પાસે બુદ્ધિ અને વિદ્યા હોય તો તે પરદેશમાં પણ સુખ અને સન્માનથી જીવન જીવી શકે છે।
આ બધી વાતો મનોમન વિચારીને ઉત્તમે એક સોનાની મહોર સાધુના હાથ પર મૂકી દીધી અને બોલ્યો, મહારાજ, તમે મને વાર્તા સંભળાવો. હું તમારા જ્ઞાનની કિંમત ચૂકવવા તૈયાર છું. ત્યારે ચાલતા ચાલતા સાધુ તે યુવક ઉત્તમને ઉપદેશ આપવા લાગ્યા. સાધુ બોલ્યા, પુત્ર, હું તને જે વાત કહેવા જઈ રહ્યો છું, જો તે તેના પર સાચા મનથી અમલ કર્યો તો તે તારા જીવનમાં અત્યંત ઉપયોગી સાબિત થશે. સાંભળ, તું પરદેશમાં વેપાર કરવા જઈ રહ્યો છે. તેથી મારી આ પહેલી અને અનમોલ શીખ યાદ રાખજે કે જો પરદેશમાં તને કોઈ સારો કે મનપસંદ વેપાર ન મળે તો ક્યારેય ખાલી ન બેસવું. જે પણ કામ મળે, નાનું હોય કે મોટું, તેને તરત પકડી લેવું. પરદેશમાં રહેનારા માટે આ જ પહેલો મૂળ મંત્ર છે. ખાલી બેસવાથી તો પરદેશમાં પોતાના જ ખિસ્સા ઢીલા થાય છે. તેથી સારું એ છે કે ભલે ઓછા પૈસા મળે તો પણ કોઈને કોઈ કામ અવશ્ય કરતો રહેવું જોઈએ. તેનાથી એક તો તારો ખર્ચ ચાલતો રહેશે, બીજું તને કામનો અનુભવ પણ મળશે અને સમય પણ વ્યવસ્થિત પસાર થઈ જશે. ઠીક છે બાબા, હું તમારા આ ઉપદેશ પર અવશ્ય અમલ કરીશ. હવે કૃપા કરીને આગળની વાર્તા સંભળાવો. આ સાંભળીને મહાત્માજી હસ્યા અને બોલ્યા, બેટા, વાર્તા તો પૂરી થઈ ગઈ. મેં હમણાં જે તને કહ્યું એ જ આખી વાર્તા હતી. આ સાંભળીને ઉત્તમ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યો, સાધુ બાબા, આ કેવી વાર્તા થઈ જે આટલી જલ્દી પૂરી થઈ ગઈ? આ તો તમે માત્ર મને ઉપદેશ જ આપ્યો છે. મને તો કોઈ કથા સંભળાવો. સાધુએ શાંત ભાવથી કહ્યું, જો તું બીજી વાર્તા સાંભળવા માંગે છે તો તારે એક સોનાની મહોર વધુ આપવી પડશે. હું તને બીજી કથા અવશ્ય સંભળાવીશ. મિત્રો, ઉત્તમે થોડીવાર વિચાર કર્યો. પછી પોતાની થેલીમાંથી બીજી સોનાની મહોર કાઢીને સાધુના હાથ પર મૂકી દીધી અને નમ્રતાથી બોલ્યો, બાબા, હવે કૃપા કરીને મને વાર્તા સંભળાવો. સાધુ મહારાજે કહ્યું, ઠીક છે, હવે હું તને બીજી વાર્તા સંભળાવું છું. ધ્યાનથી સાંભળ. પરદેશમાં રહીને બેટા, ક્યારેય કોઈ બીજાની વસ્તુ પર છળ, કપટ કે કોઈ પણ પ્રકારના પ્રપંચથી અધિકાર કરવાની ઈચ્છા ન કરવી. બીજાના ધનને, બીજાની વસ્તુને હંમેશા માટી સમાન સમજીને ચાલવું. કોઈ પણ વસ્તુ પર ક્યારેય પોતાની નિયત ખરાબ ન થવા દેવી. આ જ રસ્તો મનુષ્યને મોટી મુસીબતથી બચાવે છે. ઉત્તમે માથું નમાવીને કહ્યું, ઠીક છે બાબા, હું આવું જ કરીશ. હવે આગળ સંભળાવો. સાધુ શાંત સ્વરે બોલ્યા, બેટા, વાર્તા તો સમાપ્ત થઈ ગઈ. બસ આટલી જ વાર્તા હતી. આ સાંભળીને ઉત્તમ આશ્ચર્યથી કહી બેઠો, અરે આ શું? તમે તો ફરી ફક્ત મને ઉપદેશ જ આપ્યો છે. આટલી નાની વાત માટે તમે મારી પાસેથી આખી સોનાની મહોર લઈ લીધી. આ સાંભળીને સાધુ હસ્યા અને શાંત ભાવથી બોલ્યા, બેટા, જ્ઞાનની કોઈ કિંમત નથી હોતી. જ્ઞાન તો અનમોલ હોય છે અને તેની સાચી કિંમત ત્યારે સમજાય છે જ્યારે મનુષ્ય કોઈ વિપત્તિમાં ફસાઈ જાય છે. તે જ જ્ઞાન તેને તે ઊંડા સંકટમાંથી બહાર કાઢી લાવે છે. આ સાંભળીને ઉત્તમે કહ્યું, ઠીક છે બાબા, ઉપદેશ જ સાચો. હું તમને એક સોનાની મહોર વધુ આપું છું. તમે મને એક વધુ ઉપદેશ આપો. આટલું કહીને ઉત્તમે ત્રીજી મહોર પણ સાધુના હાથ પર મૂકી દીધી. સાધુએ સોનાની મહોર ઉઠાવી, હસ્યા અને ત્રીજી અનમોલ વાત ઉત્તમને જણાવતા કહ્યું કે, બેટા, જીવનમાં જો ક્યારેય તને કોઈનો ગુપ્ત ભેદ ખબર પડી જાય તો તે ભેદ ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિને ન કહેવો. આ વાત નાની લાગી શકે છે, પણ આ જ સૌથી અનમોલ શીખ છે. મનુષ્યનો બચાવ ઘણીવાર આ એક જ સમજદારી પર નિર્ભર કરે છે. સાધુના ત્રીજા ઉપદેશને પણ ઉત્તમે મનોમન ગાંઠ વાળી લીધી. પછી તે વિચારવા લાગ્યો કે હવે મારી પાસે તો ફક્ત એક જ મહોર બચી છે. આ એક મહોરથી કોઈ મોટો વેપાર થવો તો શક્ય નથી. શા માટે સાધુ બાબા પાસેથી એક વધુ ઉપદેશ ન લઈ લઉં? કદાચ તે જ આગળ ચાલીને સૌથી મોટી મૂડી સાબિત થાય. આ જ વિચારીને ઉત્તમે પોતાની અંતિમ ચોથી મહોર પણ સાધુના હાથ પર મૂકી દીધી અને નમ્ર સ્વરે બોલ્યો, સાધુ મહારાજ, હવે કૃપા કરીને મને એક ઉપદેશ વધુ આપી દો. સાધુએ કહ્યું, બેટા, ઠીક છે, હું તને ચોથો ઉપદેશ આપું છું. અને આ શીખ જીવનભર તારા અત્યંત કામ આવશે. તેને હંમેશા યાદ રાખજે. સાધુએ મોટા શાંત અને કોમળ સ્વરે કહ્યું, પુત્ર, જો તને ક્યારેય રસ્તામાં કોઈ વ્યક્તિ પ્રેમથી બોલાવીને 2 ક્ષણ બેસવા માટે કહે તો ભલે તારું કામ ગમે તેટલું મહત્વપૂર્ણ અને કિંમતી કેમ ન હોય, તેને થોડીવાર માટે છોડીને અવશ્ય બેસી જવું. તે વ્યક્તિ સાથે વિતાવેલી તે 2 મિનિટ આગળ ચાલીને તારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પ્રકારે સાધુએ ઉત્તમને ચોથો ઉપદેશ આપ્યો. આ સાંભળીને ઉત્તમ શ્રદ્ધાપૂર્વક કહેવા લાગ્યો, બાબા, તમારા આ ઉપદેશ તો ખરેખર ખૂબ જ કિંમતી છે.
હવે મારી પાસે તો કોઈ મહોર બચી જ નથી, નહીંતર હું તમારી પાસેથી 2-4 ઉપદેશ વધુ પણ લઈ લેત. આ સાંભળીને સાધુ હસ્યા અને કહેવા લાગ્યા, પુત્ર, કોઈના ઉપદેશને, કોઈના શિક્ષણને મૂલ્ય ચૂકવ્યા વિના ગ્રહણ ન કરવો જોઈએ. મૂલ્ય ચૂકવવાથી મનુષ્ય તે જ્ઞાનની મહત્તા સમજે છે અને તેને જીવનમાં નિભાવવાનો સંકલ્પ પણ દૃઢ થાય છે. તો પણ તે આગ્રહ કર્યો છે, તેથી હું તને એક ઉપદેશ મારી તરફથી આપું છું અને તેના માટે તારી પાસેથી કોઈ મૂલ્ય નહીં લઉં. આ અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ વાત એ છે કે પરદેશમાં રહીને કોઈ દુરાચારી સ્ત્રીનો ભરોસો ક્યારેય ન કરવો. દુરાચારી સ્ત્રીના મનમાં ક્યારે શું વિચાર ચાલી રહ્યો છે, તેના હૃદયમાં શું છુપાયેલું છે, તેનો અંદાજ લગાવવો અશક્ય હોય છે. તે કોઈપણ ક્ષણે વિપત્તિનું કારણ બની શકે છે. મિત્રો, આ 5 અનમોલ ઉપદેશ આપીને સાધુ બાબાએ કહ્યું, બેટા, આપણો અને તારો સાથ બસ અહીં સુધી જ હતો. મારો આશ્રમ નજીકમાં જ છે. હવે હું ત્યાં પાછો ફરું છું. આટલું કહીને સાધુ પોતાના આશ્રમ તરફ ચાલ્યા ગયા. બીજી તરફ ઉત્તમ એકલો પોતાના રસ્તે આગળ વધ્યો. પણ તેના મનમાં એક જ વાત વારંવાર ઘૂમી રહી હતી કે સાધુ બાબાએ 5 ઉપદેશોના બદલામાં મારી પાસેથી 4 સોનાની મહોરો કેમ લઈ લીધી? સાધુને ભલા ધનથી શું મતલબ હોય? સાધુ સંતો તો સંસારનો ત્યાગ કરીને વૈરાગ્ય અપનાવે છે, ધન દોલતથી દૂર જ રહે છે. તો પછી તેમણે મારી પાસેથી આ સોનાની મહોરો કેમ લીધી? આ પ્રશ્ન ઉત્તમના મનમાં વારંવાર ઉઠી રહ્યો હતો. તેણે નિશ્ચય કર્યો કે જ્યારે તે પોતાના નગર પાછો ફરશે ત્યારે સાધુને અવશ્ય પૂછશે. તો પણ બીજા જ ક્ષણે તેણે વિચાર્યું કે જે હોય તે સાધુની આ 5 વાતો અત્યંત કિંમતી લાગે છે. હું તેમને જીવનભર યાદ રાખીશ અને તેના અનુસાર જ ચાલીશ. નોકરી અને ઈમાનદારી. મિત્રો, હવે ઉત્તમ પાસે એક પણ પૈસો બચ્યો નહોતો. મનમાં ચિંતા ઉઠી કે પરદેશમાં જઈને તે શું કરશે, શું ખાશે, વેપાર કેવી રીતે શરૂ કરશે. આ જ ચિંતામાં ડૂબેલો તે આગળ વધતો રહ્યો ત્યારે તે એક નવા નગરમાં પહોંચ્યો. નગરમાં પહોંચીને તેણે નોકરીની શોધ શરૂ કરી દીધી, કારણ કે ધન તો તેની પાસે બિલકુલ નહોતું. ત્યારે જ તેને સાધુ બાબાની પહેલી શીખ યાદ આવી, પરદેશમાં ખાલી ન બેસવું જોઈએ. જે પણ નાનો મોટો કામ મળે તેને તરત પકડી લેવું જોઈએ. ત્યારે તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ જે રાજાના અશ્વશાળામાં નોકર હતો. તેનું નામ અનંગપાલ હતો. અનંગપાલ રાજાના ઘોડાઓની દેખભાળ કરતો હતો. તેણે ઉત્તમને વિનંતી કરી કે તે 1 મહિના માટે તેની જગ્યાએ કામ સંભાળી લે. ઉત્તમ અનંગપાલની જગ્યાએ કામ કરવા માટે રાજી થઈ ગયો. આ રાજ્યના રાજા ચક્રદત્ત અત્યંત બુદ્ધિમાન, ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા. તેમની એક જ પુત્રી હતી, ચંદ્રપ્રભા. રાજાને ઘોડા પાળવાનો ખૂબ શોખ હતો. અનંગપાલ ઉત્તમને લઈને રાજાની સામે પહોંચ્યો અને ઉત્તમને કામ પર રાખવાની મંજૂરી માંગી. રાજાએ ઘોડાઓની દેખભાળમાં સહેજ પણ બેદરકારી ન થાય તેની ચેતવણી આપીને મંજૂરી આપી. અનંગપાલે ઉત્તમને 10 ઘોડાની જવાબદારી સોંપી દીધી અને પોતે રવાના થઈ ગયો. ઉત્તમ પોતાના કામમાં પૂરી લગનથી લાગી ગયો. કામ પૂરું કર્યા પછી ઉત્તમ બાકીના નોકરો પાસે ગયો. ત્યાં જઈને તેણે જોયું કે બધા નોકરો એક ઓરડામાં બેસીને દારૂ પી રહ્યા હતા, જ્યારે તેમના ઘોડા ભૂખ્યા ઊભા હતા. પૂછવા પર નોકરોએ કબૂલ્યું કે રાજા તરફથી મળતા 20 કિલો ચણામાંથી તેઓ માત્ર 5 કિલો ઘોડાઓને ખવડાવે છે અને બાકીના 15 કિલો ચણા વેચીને દારૂ પીવે છે. ઉત્તમ આ સાંભળીને ગંભીર થઈ ગયો અને વિચારવા લાગ્યો કે તે પણ આમ જ કરશે. પણ તે જ ક્ષણે તેને સાધુ બાબાની બીજી વાત યાદ આવી ગઈ. કોઈ બીજાના ધન પર છળ, પ્રપંચ કે કપટથી પોતાનો અધિકાર ન કરવો જોઈએ. સાધુની આ શીખ યાદ આવતા જ ઉત્તમે દૃઢ સંકલ્પ કરી લીધો કે તે પોતાની ઈમાનદારી સાથે કોઈ સમજૂતી નહીં કરે. તે દિવસ પછી ઉત્તમ રોજ પૂરા મનથી પોતાના ઘોડાઓની સેવા કરવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે ફક્ત 1 મહિનાની અંદર ઉત્તમના 10 ઘોડા હૃષ્ટપુષ્ટ, તંદુરસ્ત અને ખૂબ જ તેજસ્વી થઈ ગયા. બીજી તરફ બાકીના નોકરોના ઘોડા દિવસે ને દિવસે નબળા પડતા ગયા. ઉત્તમની ઈમાનદારી અને મુખ્ય નિરીક્ષક પદ. એક દિવસ રાજા ચક્રદત્તે ઘોડાઓની દોડની સ્પર્ધા રાખી. તેમણે જોયું કે બધા ઘોડા નબળા, દુબળા પાતળા દેખાતા હતા, સિવાય ઉત્તમના 10 ઘોડાઓના. રાજા ક્રોધથી ભરાઈ ગયા. રાજાએ ઉત્તમને દરબારમાં બોલાવ્યો અને બાકીના ઘોડાઓ નબળા પડવાનું કારણ પૂછ્યું. ઉત્તમે શાંત પણ દૃઢ સ્વરે બધા નોકરોની હાજરીમાં સત્ય કહ્યું કે તેઓ ચણાની ચોરી કરીને દારૂ પીવે છે. આ સાંભળતા જ રાજા ક્રોધથી ભયંકર થઈ ઉઠ્યા અને નોકરોને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી.
રાજાને પ્રચંડ ક્રોધમાં જોઈને ઉત્તમ તરત આગળ વધ્યો અને હાથ જોડીને નમ્ર સ્વરે બોલ્યો, મહારાજ, આ વખતે તેમને ક્ષમા કરી દો. ઉત્તમના આ નમ્ર નિવેદન પર રાજાનો ક્રોધ ધીમે ધીમે શાંત થયો. રાજાએ નોકરોને કડક ચેતવણી આપીને છોડી દીધા. ઉત્તમની ઈમાનદારી, સત્યનિષ્ઠા અને દયાભાવ જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયા. તેમણે ઉત્તમને અશ્વશાળાના મુખ્ય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યો અને દર મહિને 10,000 અશરફી પગાર આપવાનું કહ્યું. રાજાએ પોતાની આંગળીમાં પહેરેલી એક કિંમતી હીરાની વીંટી પણ ઉત્તમને ઓળખ તરીકે આપી. ષડયંત્ર અને રાજયોગ. 1 મહિના પછી અનંગપાલ પાછો ફર્યો અને ઉત્તમને મુખ્ય નિરીક્ષકનું પદ મળવાથી તેનાથી ઈર્ષ્યા કરવા લાગ્યો. તે જ રાત્રે રાજકુમારી ચંદ્રપ્રભા, જેના અનંગપાલ સાથે ગુપ્ત સંબંધ હતા, અનંગપાલને મળવા આવી. બંનેએ મળીને ઉત્તમને મરાવવાનું ષડયંત્ર રચ્યું, કારણ કે ઉત્તમને તેમની ચોરી અને મુલાકાતની ખબર પડી ગઈ હતી. રાત્રે રાજકુમારીએ પોતાના ખંડમાં જઈને જોરથી ચીસો પાડી અને રાજા ચક્રદત્ત પાસે જઈને ઉત્તમ પર જબરદસ્તી કરવાનો ખોટો આરોપ લગાવ્યો. રાજા ક્રોધિત થયા અને બદનામીના ડરથી તેમણે ઉત્તમને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપવાની યોજના બનાવી. રાજાએ ઉત્તમને કસાઈ ડુંગર પાસે એક ગુપ્ત વસ્તુ લેવા મોકલ્યો. ઉત્તમ રસ્તામાં એક સાધુ મંડળી પાસે સાધુની ચોથી શીખ, વડીલ બોલાવે તો બેસવું, યાદ કરીને થોભી ગયો. આ દરમિયાન રાજાએ ઉત્તમને મરી ગયેલો માનીને અનંગપાલને કસાઈ પાસેથી કપાયેલું માથું લાવવા મોકલ્યો. કસાઈ કોઈને ઓળખતો નહોતો. રાજાની આજ્ઞા પ્રમાણે તેણે પહેલાં પહોંચનાર અનંગપાલને જ ઉત્તમ માનીને તેનું માથું કાપી નાખ્યું. થોડીવાર પછી ઉત્તમ કસાઈ પાસે પહોંચ્યો અને અનંગપાલનું કપાયેલું માથું પોટલીમાં લઈને રાજાના ખંડમાં પહોંચ્યો. પોટલી ખુલતા જ રાજા અને રાજકુમારી સ્તબ્ધ થઈ ગયા. વિલાપ કરતી રાજકુમારીએ કબૂલ્યું કે ઉત્તમ પરનો આરોપ ખોટો હતો અને ઉત્તમને મરાવવા માટે જ આ ષડયંત્ર રચાયું હતું. આ સચ્ચાઈ જાણીને રાજા શોક અને પશ્ચાતાપથી ભરાઈ ગયા. રાજકુમારીએ આત્મહત્યા કરી લીધી. રાજાને સંસારથી વૈરાગ્ય આવ્યો. તેમણે ઈમાનદાર અને સત્યનિષ્ઠ ઉત્તમને પોતાનો પુત્ર માનીને તેને રાજગાદી સોંપી અને પોતે તપ કરવા વનમાં ચાલ્યા ગયા. આમ સાધુના ઉપદેશો અને ઉત્તમની ઈમાનદારીએ તેને સંકટમાંથી બચાવ્યો અને તે એક દિવસ રાજા બની ગયો. મિત્રો, આ હતી તે વાર્તા જે આપણને સત્ય, ઈમાનદારી અને જ્ઞાનનું મહત્વ સમજાવે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.